અને આ બધું ખાઈ જાય, કઈ રેવા જ ન દે. સફરજન ને મોસંબીની બહાટી છે. જો સફરજનની શીર છે અને આ મોસંબી છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. આપણે સહી ઘરે અને ચાલુ કરી દીધો એક નવો ધમાકેદાર બ્લોગ, જેમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. કૃપાબેનને એકદમ કમ્પ્લીટ ફિટ થઈ ગયા, મસ્ત મજાના રમવા માંડ્યા, ખીલચારી કરવા માંડ્યા અને હમણાં અત્યારે મોસંબી સફરજનની ધબધબાટી બહાટી બોલાવે છે. હમણાં બતાવી દો તમને. તો ભાઈ વાત રહી અમારા કૃપાબેનની, તો અમારા કૃપાબેન છે ને તમારે સામું જોઈએ બોલું તો એકદમ પરફેક્ટ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. હવે એકદમ હેલ્ધી થઈ ગયા છે. અટાણે જો ધબધબાટી બહાટી ભલે છે. અત્યારે સફરજન ને મોસંબીની બહાટી છે. જો સફરજનની શીર છે અને આ મોસંબી છે. હમણાં ગરક ખાઈ જાય બધું. હાલો જો જો એ જો 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 કેમ થઈ ગઈ ને હાઈ ક્લાસ રેડી થઈ ગઈ ને હવે હે? હા તો ભાઈ ઘણા બધાના હે ને મિત્રોને આપણે કોમેન્ટમાં બધાએ કીધું હતું કે ભાઈ કૃપાબેનને ભગવાન કરે ને જલ્દી સારું થઈ જાય. તો એ બધાને એક મેસેજ કે ભાઈ કૃપાબેન એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે ને એકદમ રેડી થઈ ગયા છે અને જો ખાય છે. જો આ વાવન બેન કિલક્યારા મીંડા કરવા પાછા. અને મોસંબી ને સફરજન એની વાહે છે ને, જો આ બે નહીં મળે. જો મોસંબી ખાય હિટકી, જો આ સફરજન ખાય અને આ જે વધે એ બધું ખાઈ જાય બધાયનું. અને વાહ ઓલી માંડવી ખાઈ છે બેઠી અને હું બેઠો માવો ખાઉં છું. બપોરના વાગી ગયા છે 12:30. તો વાહ જમવાનું જે હું જમવાનું બાકી હોય એ બધે કંઈક ને કંઈક ખાય છે. અત્યારે હું માવો ખાઉં છું, કૃપા મોસંબી ને સફરજન ખાય છે, ધ્રુવી સફરજન ખાય છે, હેડકી મોસંબી ખાય છે, ધાર્મી મગફળી ખાય છે અને આ બધું ખાઈ જાય, કઈ રેવા જ ન દે. તો ભાઈ આજે છે ને તારીખ છે 27 શુક્રવાર અને રોંઢાના વાગી ગયા છે 6. અને જોઈ લ્યો ભાઈ, આમ જોઈ લ્યો કાળું ડિબાંગ થઈ ગયું છે ને વરસાદ દે છે ભાઈ. જોકે પરમ દિવસે રાતે 3:30 પણ આવ્યો હતો, કાલે સાંજે 10 વાગે પણ આવ્યો હતો, 10 થી 11 સાડા 11 વાગ્યા સુધી વર્યો હતો. અને આજે પણ સવારનું છે ને ધીરે ધીરે ટપક ચાલુ વરી વચમાં આરામ લે, વરી વિરામ લે, વરી આવે, વરી આરામ લે, વરી આવે, એવું સતત ચાલુ છે. અને ખુલ્લું થયું નથી. ને અત્યારે આમ કાળું ડિબાંગ થયું છે ને ભાઈ વીજળીના કડાકા કડાકા થાય ને તમારી છોકરીઓ હક દઈને ઘરમાં ભાગી જાય છે. આજો થયું પાછી, જો વીજળી થઈ તો કડાકા ભડાકા ચાલુ છે. વરસાદ બહુ એવો બધો નથી, ટપક આવે. ઘડીક પહેલા ફૂલ આવ્યો હતો અને ભાઈ આગાહી આવી હતી. જો મેં ટૂંકમાં મારો વિડીયો છે અહીંથી 5-6 દિવસ પહેલાનો વિડીયો છે, જોઈ લેજો. એમાં આગાહી દીધી હતી પ્રમાણે 25 થી 28 પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે આપણે તો બીજાને આધારે કીધું હતું કે ભાઈ વરસાદ આવશે, બીજાની આગાહી જોઈને આપણે કંઈ જાણતા બાણતા નથી. એની બધાએ નોંધ લેજો ખાસ. બીજાના વિડીયો જોતા હોય એ પ્રમાણે આપણે કહીએ કે ભાઈ વરસાદ છે. અને થોડુંક એપ્લિકેશનમાં થોડુંક આપણે જ્ઞાન છે. એપ્લિકેશનથી થોડાક 10 દિવસ અગાઉ જોઈ હકી છે. એમાં એ એપ્લિકેશનમાં થોડુંક સાચું નીકળે છે એટલે આપણે થોડુંક કહી છે. અને ભાઈ મેં કીધું એમ વરસાદ અત્યારે ચાલુ છે. અને વરસાદ પડ્યો છે ભાઈ જુનાગઢમાં ને તેલંગાણા પાસે ઘમરોડી નાખ્યું. જુનાગઢના પગથિયાથી કીર્તના પગથિયા ઉપર ભાઈ નજારો હતો અદભુત. હમણાં જો સમાચાર ટીવીમાં સમાચાર જ જોઉં છું. જો અત્યારે સમાચાર જ હાલે છે, એમાં બધે વરસાદના સમાચાર આવે છે ભાઈ. ખતમ વરસાદ પડ્યો છે, બહુ વરસાદ પડ્યો છે ભાઈ. વાડીએ નતો ગયો 4-5 દિવસ. મેં આજ વરસાદ જો કે 2 દિવસથી આવે છે. આજ મેં કીધું ચાલુ થઈ વાડીએ ચક્કર મારી આવીને એક વ્લોગ બનાવી આવી. જ્યાં વાડી આપણે વાડીએ જવાની ગાડી છે ને પાણી ભર્યું છે. આમાં આપણી બાઇક છે, પાછળ પર એટલું પાણી છે. ધીરે ધીરે આ પાણીમાં બાઇક ચલાવીને આપણી વાડીએ જવાનું છે આપણે. તો ભાઈ 4 થી 5 દિવસ છે વાડીએ આવ્યો નહોતો. આજ વાડીએ આવ્યો તો છોકરીઓને કે માંડવી ખાવી કે 8, 10, 15, 10, 12 છોડવા ઉપાડ્યા છે 54 નંબરના.
અને વરસાદ થઈ ગયો હે ભાઈ. આપણે મગફળીમાં જોઈ લો હજી કંઈ વાંધો નથી, નુકસાની એવી બધી છે નહીં. હજી જો કે આપણી માંડવી છે ને ઓછામાં ઓછી 20 થી 22 25 દી સુધી ઊભી રહી એમ છે. બાકી કપાસમાં નુકસાની કરી નાખી છે. જો હજી પાણી ભર્યા કપાસની અંદર. જો આ બાજુનો કપાસનો ઘેરો છે, હજી પાણી ભર્યા છે, જોઈ લો. અને આ ફાલ છે ને, આ ફાલ રીએ નહીં, હમણાં ધીરે ધીરે ખુલ્લું થતું જાય ને ધીરે ધીરે ફાલ બધું પડી જાય, ખરી જાય. એ ફાલ હવે કંઈ રીએ નહીં. કપાસમાં જોરદાર નુકસાની છે. મગફળી પાક ઉપર આવી છે, એ મગફળીમાં 54 નંબરમાં બધી જે આગળ જઈતું છે એ પાક ઉપર છે, એમાંય નુકસાની તો છે જ અત્યારે. અને વાત રહી આપણી મગફળીના ફાલની, હમણાં તમને બતાવી દો મગફળીનો ફાલ. જો હજી આ માંડવીમાંથી પાણી ધીરે 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 જો ધીરે ધીરે હજી નીહરે છે. તો આપણી મગફળીનો ફાલ તમને બતાવી દો. આમ તો જો આ બધે ગંધારું થઈ ગયું, અહીંયા પાડામાં એવું ગંધારું થઈ ગયું. આ આપણી મગફળીનો ફાલ કઈ છે નહીં એવું બધું ઊણ નબળી રહી ગઈ છે ભાઈ આ ફાલ. અને હવે ભાગી ઘરેથી ફોન આવ્યો તો કૃપા રહેતી નથી, આવી જાવ. હાલ વાંડવી હજી નથી વિનાઈ રહી. તો ભાઈ અત્યારે રૂંઢાના વાગી ગયા છે 6 અને પાછું જો કાળું ડિભાંગ વાતાવરણ થઈ ગયું છે. અને ભાઈ છતો ત્રીજો દિવસ છે, વરસાદ બંધ જ નથી રહેતો. ટૂંકમાં બંધ નથી રહેતો, ટ આવે ને વરી વહી જાય ને વરી રૂંઢે 4-5 થઈને તો ન હોય ત્યાંથી આવી જાય છે. વાતાવરણ એકદમ મસ્ત મજાનું ટાઢું થઈ ગયું છે. અને આ વાતાવરણ બદલ્યું ને એમાં કૃપાબેન હાજા થઈ ગયા ને, તો જે માદા હતા ને જે બીમાર હતા ને તે નીંદર ઓછી કરીને આજ કાંઈ બપોર પછી ના હુતા જ રહીએ જોયો ગયો મસ્ત મજાના હુતા છે. અને જો અહીંયા લહણ ફોલવાનું ને એવું કામ હાલે છે. અને આમ એ વ્લોગ જોવાય છે બધા. જો ધ્રુવી ને એને મમ્મી ને બધા વ્લોગ જોવે છે. આમાં હેજકી છે ને બેઠી બેઠી જો મૂવી જોવે છે. અને હું છે ને એડિટિંગ કરું છું, કે જે વિડીયો બનાવું એનું થોડુંક એડિટિંગ બાકી હતું, એડિટિંગ કરું છું. જો કે એડિટિંગ તો થઈ ગયો, થોડું ઘણું બાકી છે. અને આજના વ્લોગને આપણે અહીંયા આરામ દઈએ છીએ. ફરી પાછા મળશું કાલે સાંજે 5:30 થી 6 વાગે. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ, જય મુરલીધર. નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બાજુમાં જે ઘંટી છે દબી દેજો, મારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. નાનકડી એવી મસ્ત મજાની મીઠડી કોમેન્ટ કરી દેજો, બાજુમાં રહેલ બેલ આઇકોન દબી દેજો, અને બાજુમાં રહેલ લાઈક દબી દેજો. જય મા મુગલ, જય મુરલીધર.